દેખાતું જ નથી. ભાઈ સાહેબ સાંભળો છો, આ ન્યૂઝ ક્યાં છે? આ બોર્ડ પર લખેલું છે. શું તમને વાંચતા નથી આવડતું? ના, હું તો અભણ છું. આ બાજુના મહોલ્લામાં સોનાલીબેન સાક્ષરતાનો કાર્યક્રમ કરાવે છે. શું તમે તેમાં જોડાઈ શકો? ના, મારી સાસુ તો મને જવા જ નહીં દેશે. તમારી સાસ સાથે હું વાત કરીશ. ચાલો. આવો દીકરા, બેસો. વહુ બેટા, પાણી લઈ આવો. મમ્મીજી, આ કહે છે કે એને બાજુના ગામમાં સાક્ષરતાનો કાર્યક્રમ છે. હું તેમાં જોડાઈ જાઉં? કઈ કામ નથી. તારે ઘરમાં વાસણ ધોવાનું, કપડાં ધોવાના, આ જ તારું કામ. નોકરી કરીને શું કરવાનું? બેન, તમે સાંભળો. આ ગામમાં નવી છે. જો તેમને ભણવા લખવાનું નથી આવડતું અને જે આ બીજા ગામમાં જાય તો તે મૂંઝવણમાં આવી જાય છે કે મેં કયા રસ્તે જાઉં. એ માટે તમે એમને ભણાવો. સાત દીકરા, તમે કહેતા છો તો આને મોકલતી છે. હિતુ જવાનું, ભણીને હિતુ ઘરે આવવાનું, બીજી જગ્યાએ જવાનું નહીં. હા મમ્મીજી. નમસ્તે. નમસ્તે. શું થયું? આ લક્ષ્મીબેન છે. એમને ભણવાનું અને વાંચવાનું નથી આવડતું. શું તમે એમને શીખવશો? હા, કંઈ નહીં, બેસી જાઓ. શું તમને કંઈ પણ નથી આવડતું, લખતા કે વાંચતા કંઈ પણ નહીં? ના, કંઈ નહીં, હું તમને શીખવીશ. આજે તમે ક લખતા શીખો. ક આવી રીતના ચિત્ર અને મનમાં વાંચ્યા કરો. તારી વહુ ક્યાં છે? મારી વહુ ભણવા ગઈ છે. શા માટે? તે ગામમાં ગઈ હતી ત્યારે તેને વાંચતા નહીં આવડ્યું કે આ કયું ગામ છે ને તે મૂંઝવણમાં પડી ગઈ. એક ભાઈએ મળ્યા ને એણે મારા હાથે વાત કરી ને મારી વહુ સાક્ષરતાના ક્લાસમાં ગઈ છે. ભણવાનું હમણાં શું કામ? જરૂરી છે ભણવાનું, કારણ કે વધારે નહીં ભણે તો પણ થોડું તો ભણેલું હોવું જોઈએ ને. તો ત્યાં તમે લોકો અહીં આવીને શું શીખ્યા? આજે અમે કવાના ક શીખ્યા. ચાલો, કંઈ નહીં, કાલે આવજો. કાચા તે પાયા. કેમ છો? મજામાં. કેમ આજે અહીંયા આવવાનું કેમ થયું? હું તમારા માટે પાણી લઈને આવું. કાહેલું પાણી આવે. મમ્મીજી, આજે ખાવામાં શું બનાવવાનું છે? તારી મરજી, કંઈ બી બનાવી લે. આંટી, તમને કઈ જૂતું છે? તારું તું આટલી વહેલી જાય છે તો પહેલા હું કામ કરીને પછી જાઉં. મમ્મી, મારું કામ થઈ ગયું, હવે હું જાઉં? હા, તું જઈ શકે છે. કેમ, શું થયું? બેન, તમને આજે આટલું મોડું કેમ થયું? આજે હું છે કે નહીં, ઘરનું કામ કરવામાં મને મોડું થઈ ગયું. તમે આવી રીતના દરરોજ કરશો તો આ લોકો હું મૂરખ છે જે વહેલા આવીને બેસી જાય છે. કાલેથી તમારે આ જ ટાઈમ પર આવવાનું છે. ચાલો, બેસો. આજે બીજો દિવસ છે તો આજે તમને કંઈ બીજું શીખવીશ. ચાલો, તમારું નામ લક્ષ્મી છે ને? આજે તમે તમારું નામ લખતા શીખો આવી રીતે. ચાલો, લખ. આ શું લખતા છે? આવું નહીં, આવું આવ. હવે આવું લખ. હા, બોલ. ચાલો, આજે તમારે વાંચન કરવાનું છે. ચાલો, આ વાંચો. પ્રથમ એ ગાઉના આવું નહીં. સૌ પ્રથમ અગાઉ શીખેલ ફોરવર્ડ રોલ કૌશલ્યનું એક આવર્તન કરવું. પ્રથમ અગાઉના શીખવેલ ફોરવર્ડ રોલ કૌશલ્યનું એક મને વાંચવા નથી આવડતું. આ શું લખેલું કંઈ નહીં, છે? તમે ટ્રાય તો કરો. આજનો દિવસ તો મારો ખૂબ જ સારો ગયો. આજે તો મને વાંચવાનું શીખવાડવામાં આવ્યું. ખૂબ સારું. બહુ. હવે તું ઘરના કામ કરી લે. હા, પેલું જવું છે એટલે હું જાઉં છું. કેમ તારે રોજના વહેલું જવાનું હોય? ઘરનું કામ કોણ કરવાનું? મેં તો ઘરની છે, મારાથી જેટલું કામ થાય તેટલું મેં કામ કરું, બાકી તો તારે કરવાનું ને. મમ્મીજી, હું આવીને કામ કરી રહીશ. પેલી શિક્ષક મને ખૂબ જ ખીજવે છે કે તારે વહેલું આવવાનું. આ લોકો મૂર્ખા છે એમ કહીને મારી ઇન્સલ્ટ કરે છે એટલે હું જાઉં છું. સારું, તો કાલથી તું આવીને પછી કામ કરજે. હા.
ચાલો હવે આજે તમે આ વાંચો. ત્યારબાદ બીજો રોલ કરતા પીઠાનો ભાગ મેળવેલ અડવાસાની સાથે જ ઉપરની બંને પગેની ખોટી મોટેથી આજુબાજુ બતાવી. કંઈ નહીં, આજે તો પણ તમે કાલે કરતાં વધારે સારું વાંચ્યું છે. આવી રીતના તમે વાંચશો તો પછી તમને વાંચતા આવડી જશે. વાંચો હવે આજે આ વાંચો. સૌપ્રથમ બેકવર્ડ રોલ કૌશલ્યનું આવૃત્તિ કરવું. હા. હવે તમને વાંચતા આવડી ગયું છે. ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપના લીધે હું આજે આવડું શીખવી છું. આપનું હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. હા. આભાર. મમ્મીજી, આજે મને બધું જ વાંચવા આવડી ગયું છે. ખૂબ સારું બહુ આગળ ભણજે ને આગળ વધજે.